અથવા હવેલી પર જવા માંગે છે એ લોકો પણ ત્યાંથી આવતા જતા રહીએ છે। આવી પોઝિશનમાં પરિસ્થિતિમાં એ રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે એ રોડના ઉપરથી નીકળવાવાળો ક્યારે પણ ત્યાં બીમાર પડી જાય અથવા પડી જાય, એની ઈજા થાય, એની કોઈ જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી। આજે રોડના ઉપર એટલા કાંકરા વિખરાયેલા છે કે ઘણી વખત ગાડીઓ સ્પીડમાં નીકળે તો કાંકરા ઉડીને બીજાને વાગે છે। એના લીધે કોઈકનું માથું ફૂટી જાય છે, કોઈકને આંખમાં વાગે છે। અમે એના માટે આજે અહીંયા ચીફ ઓફિસર સાહેબ પાસે આવ્યા હતા કે ભાઈ આપણે આપ અધિકારી બધા મળીને આવો ને આ રોડનું સંપૂર્ણ જાયજો લ્યો અને આ રોડની મરમ્મત કરાવો, એને સંપૂર્ણ રીતે આ રોડને બનાવો। ચીફ ઓફિસર સાહેબે અમને ખાસ આશ્વાસન આપ્યું છે કે 1 અઠવાડિયાના અંદર કામ ચાલુ થઈ જશે। તો અમને આનંદ થયો ચીફ ઓફિસર સાહેબે જે અમને આશ્વાસન આપ્યું, બસ એના માટે અમે આવ્યા હતા ને આવીને અમે અમારી રજૂઆત પેશ કરી છે। સાથે સાથે વેરાવળ ગીર સોમનાથ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રથમ પ્રમુખ હાજીભાઈ ફારૂકભાઈ મૌલાના પ્રતિનિધિ તરીકે મેં અહીંયા એક આવેદનપત્ર આપેલું છે કે લઘુમતી વિસ્તારમાં ઘણી બધી સરકારી જમીનો પડેલી છે, એનો ઉકરડા તરીકે ઉપયોગ થાય છે। ભાઈબંધ સમાજના એરિયામાં ગાર્ડન છે, હોસ્પિટલ્સ છે, સરકારી પ્રાથમિક સ્કૂલ છે, કોમ્યુનિટી હોલ છે, જ્યારે આ વિસ્તાર આ બધી વસ્તુઓથી વંચિત છે। અમારી સૌની એવી રજૂઆત છે કે આ વિસ્તાર સાથે લઘુમતી વિસ્તાર સાથે ન્યાય થાય અને આ વિસ્તારમાં 961 સર્વે નંબરનો જે પ્લોટ છે જેમાં લગભગ 4 વીઘાથી વધુ જમીન છે, ત્યાં સમસ્ત લઘુમતી વિસ્તાર માટે એક સરસ મજાનું કોમ્યુનિટી હોલ બનાવે, એટલે સાદી ભાષામાં કહું તો એક આલીશાન જમાતખાનું બનાવવામાં આવે અને તેની સાથે એક પ્રાઇમરી સ્કૂલનું પણ ડેવલપમેન્ટ થાય અને સરકારી દવાખાનાનું પણ થાય, એટલે ત્યાંના લોકોને અને ત્યાંના રહીશોને તેનો લાભ મળે, એ જ અમારી વિનંતી છે। અને જો આ બાબતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં ખૂબ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી પણ અમે વાત રજૂઆત અહીંયા કરેલી છે। જય હિન્દ, જય ભારત।